શું તમે દ્વારકાધીશજીના વિગ્રહ વિશે જાણો છો? શ્રી દ્વારકાધીશજીના વિગ્રહની ઊંચાઈ લગભગ 2.25 ફૂટ છે. આ સ્વરૂપમાં ભગવાને પોતાની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. આ વિગ્રહના સંબંધમાં અનેક પ્રકારની વાતો પ્રચલિત છે. કહેવાય છે કે વિદેશી આક્રમણકારીઓથી બચાવવા માટે પ્રાચીન વિગ્રહને દ્વારકાના સાવિત્રીવાવ નામના સ્થાનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિરમાં વિગ્રહ ન હોવાથી શ્રીમદ વલ્ભાચાર્યજીએ લાડવા ગામમાં રાખેલા વિગ્રહને લાવીને અહીંયા સ્થાપિત કર્યો હતો. કહેવાય છે કે સ્વયં રૂકમણીજી આ વિગ્રહની સેવા અને પૂજા કરતા હતા. આ મૂર્તિ ઈસવીસન 1559 સુધી અહીંયા રહી. જ્યારે તુર્કોએ 16મી સદીમાં આક્રમણ કર્યું ત્યારે આ મૂર્તિને બેટ દ્વારકા લઈ જવામાં આવી અને સાવિત્રી વાવમાંથી કાઢીને અસલ મૂર્તિને આ મંદિરમાં ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવી. આનાથી પહેલા 12મી સદીમાં ડાકોરના રાજપૂત વિજયસિંહ, જેમને વિજય બોડાણા નામથી પણ ઓળખવામાં આવે છે, તેઓ દ્વારકાધીશને ડાકોર લઈ ગયા હતા એવી પણ વાતો પ્રચલિત છે. જય દ્વારકાધીશ.